ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું મિત્રો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય બહેરાશ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 27 જે જૂન છે તે દિવસને આંતરરાષ્ટ્રીય બહેરાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. તો જોઈશું તેની ડિટેલ. તો બહેરા અને અંધ સમુદાયના અગ્રણી વ્યક્તિત્વ જે હેલન કેલર છે મિત્રો. કોણ? તો આ હેલન કેલરની જન્મ જયંતિ છે મિત્રો 27 જૂને. તો તેમને જન્મ જયંતિને આંતરરાષ્ટ્રીય જે બહેરાશ અંધત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવવાનો હેતુ શું? તો એ પહેલાં એવા વ્યક્તિ હતા જે બહેરા અને આંધળા હતા. તેમને કોલેજની પ્રથમ ડિગ્રી મેળવનાર વ્યક્તિ હતા. શું હતું? કોલેજની પ્રથમ ડિગ્રી મેળવનાર વ્યક્તિ હતા. અને તેમને તેમના સમુદાય જે બહેરા અને આંધળા વ્યક્તિઓ માટે પોતાના અપંગતા અને જે બીજા અપંગ લોકો છે એના અધિકારો માટે મિત્રો તેઓ લડ્યા હતા. એ હેતુથી મિત્રો આજે 27 જૂને એને આંતરરાષ્ટ્રીય બહેરાશ દિવસ તરીકે આપણે ઉજવીએ અથવા આંતરરાષ્ટ્રીય બહેરાશ અંધત્વ દિવસ. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. જાન્યુઆરી 2026થી શરૂ થનાર મિત્રો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ જે બેંક છે એના આગામી પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચુ જિયાઈની નિમણૂક કરવામાં આવેલી છે. તો ચીનના પ્રતિષ્ઠિત અધિકારી અને ભૂતપૂર્વ ઉપનાયકા મંત્રી એવા ચૌ જિયાઈને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંકના આગામી જે પ્રમુખ છે એ માટે નિમણૂક કરવામાં આવ્યા છે. અને તેઓ જીન લિકુનાના સ્થાપક પ્રમુખ તરીકે મિત્રો 10 વર્ષ સુધી તેમને સેવા આપી છે. અને એ મિત્રો તેઓ જે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક છે એના બોર્ડ ઓફ ગવર્નરની 10મી વાર્ષિક બેઠકમાં તેમની નિમણૂક કરવામાં આવેલી છે. તો કેટલામી બેઠકમાં નિમણૂક કરવામાં આવી છે? 10મી. અને તેઓ આગામી પ્રમુખ હશે. આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે તાજેતરમાં જે અત્યાધુનિક જે ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો ગાઝિયાબાદમાં કરવામાં આવ્યો છે. જોઈશું આપણે તેની ડિટેલ. તો કે ઉત્તર પ્રદેશમાં ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું મિત્રો યોગી આદિત્યનાથે ભર્યું છે. અને યોગી આદિત્યનાથે મિત્રો આ ગાઝિયાબાદના શાહિયાબાદમાં ગ્રીન ડેટા સેન્ટર છે મિત્રો એની સ્થાપના કરી છે. અને આ જે સ્થાપના માટે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસ માટે યોગી આદિત્યનાથ અને જે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ તેઓ હાજર રહ્યા હતા. અને આ જે ગ્રીન ડેટા સેન્ટર છે મિત્રો એનો શિલાન્યાસ કર્યો હતો. અને આના માટે 1000 કરોડનું મિત્રો રોકાણ કરવામાં આવ્યું છે. કેટલા? 1000 કરોડનું. ઓકે. આગળનો ક્વેશ્ચન છે કે NEGD દ્વારા શરૂ કરાયેલ સરકારી કર્મચારીઓ માટે AI ઇન ગવર્નન્સ તાલીમ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો જે IIT મિત્રો દિલ્હી છે ત્યાં આ કાર્યક્રમનું યોજાયો હતો. અને કોના માટે? તો કે જે સરકારી કર્મચારી હોય મિત્રો સરકારી, બરાબર, એમના માટે આ ગવર્નન્સ તાલીમ કાર્યક્રમ હતો. કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો NEGD દ્વારા કરવામાં આવેલો હતો. કયા ભારતીય રાજ્યએ 1 જુલાઈ 2025થી જે સરકારી શાળાઓમાં જે શિક્ષકો છે એમના માટે મિત્રો હાજરી ફરજિયાત બનાવી છે? તો મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા જે સરકારી શાળાના શિક્ષકો અને જે કર્મચારીઓ છે એના માટે જે હાજરી છે ને એ ફરજિયાત બનાવી છે. તો જોઈશું તેની ડિટેલ. 1 જુલાઈ 2025થી મધ્યપ્રદેશ સરકારે સરકારી શાળાઓમાં બધા શિક્ષકો અને જે કર્મચારીઓને હમારે શિક્ષક હેઠળ હમારે શિક્ષક જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરીને ડિજિટલ હાજરી ફરજિયાત કરી છે. જેના હેતુથી જે ડિજિટલ રીતે હાજરી છે એનો રેકોર્ડ કરી શકાશે. અને મિત્રો આ જે પ્લેટફોર્મ છે એ એજ્યુકેશન 3.0 પ્લેટફોર્મ સાથે સંકલિત છે.
અને શાસન સુધારા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે હાજરીનું રિયલ ટાઈમ મોનિટરિંગ સક્ષમ બનાવવા માટે રચાયેલ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન મિત્રો ગુજરાતનો છે, એટલે ગુજરાત માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જેની લિંક આપણે જે આ વિડીયો છે તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની આવૃત્તિનું આયોજન ભારતનું કયું રાજ્ય કરશે? તો મિત્રો ગુજરાતમાં થવાનું છે. ક્યારે? ગુજરાતમાં 2029નું આયોજન. કયા દેશમાં કટારગામાં એસાલા ઉત્સવ, પદયાત્રા અને મહા પેરાહેરા જેવા કાર્યક્રમ સાથે ઉજવવામાં આવે? તો શ્રીલંકામાં. તો કટારાગામાં એસાલા ઉત્સવ એ શ્રીલંકામાં દર વર્ષે યોજાતો એક મહત્વપૂર્ણ બહુ ધાર્મિક ઉજવણીનો આ ઉત્સવ છે અને તે ઔપચારિક રીતે ધ્વજવંદનથી શરૂ થાય છે અને તેમાં યજ્ઞયાત્રા, સમારોહ અને મહા પેરાહેરા જેવા નોંધપાત્ર કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. 78મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચ ઉપર રહ્યું છે? તો કર્ણાટકમાં. કર્ણાટક જે મેડલમાં મિત્રો ટોચ ઉપર રહ્યું છે. આવૃત્તિ કેટલામી હતી? તો 78મી. તો કઈ ગેમ છે? સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ. ઓકે. તો મિત્રો 78મી જે આ સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં કર્ણાટક સૌથી વધુ મેડલ મેળવનારું છે, જેમાં મિત્રો 16 ગોલ્ડ, 11 સિલ્વર અને 14 બ્રોન્ઝ સાથે ટોટલ 41 મેડલ મેળવ્યા છે મિત્રો. આ જે પ્રભાવશાળી આંકડો એ કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા અન્ય રાજ્યો કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. અનુક્રમે 17 અને 16 મેડલ મેળવેલા છે મિત્રો. જેમાં સોન ગાંગુલી જેવા તરવૈયાએ મિત્રો પ્રદર્શનમાં 400 મીટર જે મેડલિંગમાં 9 મીટરનો મિત્રો આ રેકોર્ડ રળ્યો છે અને કર્ણાટક રહ્યું ને મિત્રો એનું આ જે ઇવેન્ટ છે એમાં પ્રભુત્વ વધ્યું છે અને મહત્ત્વનો ફાળો રહ્યો છે. જે શુભાંશુ શુક્લા છે એ અવકાશમાં પહોંચ્યા પછી કેટલામાં અવકાશયાત્રી બન્યા છે? તો 634માં. તો 26 જૂન 2025ના રોજ ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં પ્રવેશ કરનાર 634માં અવકાશયાત્રી બન્યા છે. એ એક્ઝિયોમ 4 મિશન જે અમેરિકા દ્વારા મિત્રો હાલમાં લોન્ચ કરવામાં આવેલું છે અને તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 14 દિવસ આંતરરાષ્ટ્રીય સંશોધનની એક પહેલ માટે તેઓ ગયા છે એક્ઝિયોમ 4 મિશન હેઠળ. આ જે મિત્રો એક્ઝિયોમ 4 મિશન છે મિત્રો એ નાસા, સ્પેસએક્સ અને જે એક્ઝિયોમ છે મિત્રો એ ત્રણે સાથે મળીને આ એક લોન્ચ કરેલું મિશન છે. તો મિત્રો બોનાલુ લોકોત્સવ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યોમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉત્સવ તેલંગાણામાં ઉજવવામાં આવે છે. તો બોનાલુ એક જીવંત હિન્દુ લોક તહેવાર છે જેમાં મુખ્યત્વે ભારતના તેલંગાણા રાજ્યમાં ખાસ કરીને હૈદરાબાદ અને સિકંદરાબાદના જોડિયા શહેરોમાં ઉજવવામાં આવે છે. 2025માં આ ઉજવણી ઐતિહાસિક છે કારણ કે જે ગોલકોન્ડા ખાતે મિત્રો શ્રી જગદંબા મહાકાલી મંદિરમાં પરંપરાગત રીતે વિધિથી મિત્રો આ ઉત્સવ છે એની ઉજવણી કરવામાં આવી હતી. તો કિલ્લો યાદ રાખજો મિત્રો, ગોલકોન્ડા. ઓકે. દર વર્ષે મિત્રો સૂક્ષ્મ, લઘુ અને મધ્ય કદના ઉદ્યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો 27 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તો આર્થિક વિકાસ, રોજગાર અને નવીનતા એટલે કે MSMESના મહત્વપૂર્ણ ભૂમિકા ઓળખવા અને ઉજવણી કરવા માટે દર વર્ષે વૈશ્વિક સ્તરે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો દિવસ ઉજવવામાં આવે છે. 2017માં જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાયેલી છે
કે નાના વ્યવસાયને ટેકો આપવા અને મહત્ત્વને પ્રકાશિત કરવા, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જ્યાં આર્થિક પ્રવૃત્તિનો મોટો હિસ્સો ધરાવે છે ત્યાં દિવસ ઉજવવામાં આવે છે. તો 2017થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.